કયો મંત્ર આને સાધ્યો છે કે ભગવાન જે કોઈને વશ નથી એ આ મુરલીને વશ થઈ ગયા છે. અને મુરલી માટે તો જાણે તપ ન કરતા હોય, પેલા ધ્રુવજી એક પગ પર ઉભા રહીને તપ કરે એમ પરમાત્મા જયારે વેણુનાદ કરતા હોય ત્યારે એક પગ પર ઉભા થઈ જાય. જ્યાં સુધી વગાડે ત્યાં સુધી એક પગ ઉપર પોતાના ડાબા પગને નીચો રાખી જમણો પગ એની ઉપર સ્થાપિત કરે અને એક પગ ઉપર જાણે તપ કરતા હોય મુરલીને પામવા માટે. અને એમાં પણ પોતાના અધરના તકિયાને ગાદી ઉપર પધરાવી એના ચરણ દબાવતા હોય એના છિદ્રોને દબાવે. આ કયા મંત્રનું ફળ છે? એવું કયું તપ કર્યું છે? મુરલી કહે મારું તપ નથી, આ તો પ્રભુની કૃપા છે. સંપૂર્ણ સમર્પણ છે, મારી ભીતર મેં કાંઈ ભર્યું નથી, કેવલ કૃષ્ણનો આસ્વાદ કર્યો છે. એના આધારે ને એના નિશ્વાસે જીવું છું, એટલે જ પ્રભુને પ્રિય છું. સમર્પણ પ્રભુને સહજ આપણને પ્રિય બનાવી દે છે. આપણા સમર્પણમાં જેટલી તાકાત હશે, જેટલું ભીતરનું ખાલીપણું પ્રભુના થવાની તત્પરતા સાથેનું હશે, એટલું જ પ્રભુ સહજમાં સ્વીકાર કરશે, પોતાના કરીને રાખશે. એક ક્ષણ પણ પ્રભુ છોડતા નથી વેણુને. એ મુરલીના પદો ગવાય. 10મો દિવસ એટલે દશહરાનો દિવસ. જવારા વાવ્યા હોય, હવે ઠાકોરજીના મસ્તકે ધરવાનો દિવસ આવ્યો. ભાવ તો પુષ્ટિમાર્ગીય ભાવ તો એ જ છે કે 10 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ નવવિલાસમાં, અને 10મી ભક્તિ એ પ્રેમ લક્ષણા ભક્તિ. આમ 10 પ્રકારની ભક્તિ ઠાકોરજીએ વ્રજભક્તોને આ દિવસોમાં સિદ્ધ કરાવી. સ્વામીજીના ચરણમાં જવનું ચિહ્ન છે અને એટલે જ તો જવારા વવાય છે. કારણ 10મા દિવસે સ્વામીજી જીત્યા વિલાસમાં અને હું હાર્યો, એટલે ઠાકોરજી સ્વામીજીના ચરણ ચિહ્ન રૂપ જવારા પોતાના મસ્તક પર ધારણ કરે છે. મર્યાદા ભાવ તો રામચરિત્રની કથા છે. ભગવાન રામે રાવણને નાશ કર્યો, એનો વધ કર્યો, એનો ઉત્સવ છે. પણ પુષ્ટિ માર્ગમાં વધનો નહીં પણ વિલાસનો ઉત્સવ, રાસનો ઉત્સવ છે. સ્વયં ઠાકોરજી સ્વામીજીના ચરણારવિંદને પોતાના મસ્તક પર ધારણ કરે છે. આપણે તિલક કરીએ એ ઠાકોરજીનું ચરણ, પણ ઠાકોરજી તિલક કરે એ સ્વામીજીનું ચરણ. સ્વયં રસખાનજીએ પણ કહ્યું ને, મેં ઠાકોરજીને બધે ગોત્યા પણ મળ્યા ક્યાં? નિકુંજમાં સ્વામીજીના ચરણ પલોટતા મને ઠાકોરજી મળ્યા છે, જે સ્વામીજીના ચરણોની સેવા કરી રહ્યા છે. શ્યામા જુ કો રાજ હમારે, શ્યામા જુ કો રાજ. વ્રજમાં તો સ્વામીજીનું રાજ છે, પ્રભુ પણ એમને આધીન થઈને લીલા કરે છે. આમ દશેરાનો દિવસ અનેક પ્રકારથી હવેલીમાં ઉજવવામાં આવતો હોય છે. સ્વયં ઠાકોરજી ઢાલ અને તરવાર ધારણ કરતા હોય છે. અમારે મદન ગોપાલ હે રામ, રામનવમીની વધાઈમાં આપણે ગાઈએ છીએ. આપણે તો સર્વ અવતારો ઠાકોરજીની અંદર જોઈએ છીએ. અમારો પ્રભુ જ આ વિવિધ અવતારો લઈને લીલા કરે છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ અવતાર આવે, એની જયંતી આવે, અને એ ઠાકોરજી રૂપે ઠાકોરજી પરક ઉજવાતી હોય છે. માઠ ભોગ આવતા હોય છે આ દિવસે, વિશેષ રૂપે દશેરાના દિવસે ઠાકોરજીને જવારા ધરાય છે. અને પ્રભુ જાણે રાવણનો વધ કરીને પધાર્યા હોય એવા સુંદર દર્શન આપતા હોય છે. રાસમાં હાર્યા છે અને હવે તો શરદની રાત્રિ આવી. જે રાત્રિનું વચન ઠાકોરજીએ ગોપીજનોને કાત્યાયની વ્રત સમય આપ્યું હતું. ભગવાન પીતા રાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. એ રાત્રિને જોઈ પ્રભુએ પધાર્યા વૃંદાવનમાં. વેણુના સ્વર ભર્યા, ગોપીઓને આમંત્રિત કર્યા. ગોપીઓ સમજી ગઈ કે શરદની રાત્રિ આવી ગઈ છે, કે જે રાત્રિનું વચન પરમાત્માએ આપ્યું હતું. અને શું ઝંખના હતી, મનોરથ શું હતો? આ અલ્પાનંદી જીવ પૂર્ણાનંદનો અનુભવ કરવા માંગતો હતો. આ જીવ પરમાત્માનો આસ્વાદ લેવા માંગતો હતો. વિષયાનંદના અનુભવ અનેક જન્મોમાં કર્યા, બ્રહ્માનંદ સુધીનો અનુભવ પરમાત્માએ કરાવ્યો, પણ આકાંક્ષા તો સ્વરૂપાનંદની હતી. પ્રભુના એ સ્વરૂપનો એ આનંદ અમારે અનુભવો હતો. અને એ જે વિનંતી વ્રજભક્તોની હતી, એ સ્વરૂપાનંદનો દાન આપવા માટે ઠાકોરજી હવે વેણુનાદ કરીને આમંત્રિત ગોપીઓને કરે છે. દોડતી ભાગતી ગોપીઓ પોતાનું સગળું કાર્ય છોડીને આવી છે. પ્રભુએ અનેક પ્રશ્નો કરી, ધર્મના ઉપદેશો આપ્યા છે. અરે ઘરે પાછા જાઓ, અહીંયા કેમ આવ્યા છે? તમારા સ્વજનો, તમારા પતિ, બંધુ, સખા, પિતા તમારી પ્રતીક્ષા કરતા હશે. ગોપીઓ કહે, એ તો આ જન્મના છે. ગયા જન્મમાં બીજું કોઈ હતું, એના પહેલા બીજું કોઈ હતું,
પણ આપ તો આત્માના પતિ છો, જે દરેક જન્મમાં આપ જ હતા, અને આપને ભજવા એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, સંસાર આસક્તિ બળી ગઈ છે. આપ જે કહો છો એ સ્ત્રીના ધર્મો છે. સ્ત્રી બુદ્ધિ તો વેણું સાંભળી ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા આવ્યો છે, અને આત્માનો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને અંશીને ભજવો. આપને ભજવું એ જ અમારો પરમ ધર્મ છે. પ્રભુ, આપે વચન આપ્યું હતું આપના સ્વરૂપાનંદનું દાન કરશો. આપ કેવલ મનુષ્ય આકારે અવતરિત થયા છો. આપ તો રસમય છો, આનંદમય છો, અગણિત આનંદ, પૂર્ણ આનંદ છો, અને પૂર્ણ આનંદનો આજે અમારે અનુભવ કરવો છે. અને પ્રભુએ પરીક્ષા કરી, પ્રતીક્ષા કરાવી, અને હવે પરિણામ રૂપે પોતે પ્રાપ્ત થવાના છે. તાપ થયો, ગોપીઓને મદ આવ્યો, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રલાપ કરતી ગોપીઓ યમુનાજીના કાંઠે ભેગી થઈ, ગોપી ગીતના ગાન કર્યા, જોર જોરથી રડવા લાગી. ઇતિ ગોપ્ય પ્રગાયંત પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુહુ સુસ્વરમ રાજન. કૃષ્ણ દર્શન લાલસા, કૃષ્ણની દર્શનની લાલસા જાગી છે, નિસ્સાધનતા આવી. હવે આકાર હતો ને ઘાટે મળ્યો, અધિકાર સંપાદન થયું, કારણ કે દીનતા જ અધિકાર આપે છે. દીનતા પ્રગટી, પ્રભુને થયું કે હવે મારી પ્રાપ્તિ કરવા માટે આ લોકો યોગ્ય થયા છે, હવે પાત્ર બન્યા છે. અને એ જ ક્ષણે તાસામાવિર્ભૂત છૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગવી સાક્ષાન મન્મથ મન્મથ. કામદેવને મથનારા પરમાત્મા ગોપીઓના પરિકરમાં પ્રગટ થઈ ગયા, અને ગોપીઓ ભાગી છે, દોડી છે. કોઈ હસ્ત પકડ્યા, કોઈ ચરણ પકડ્યા, પ્રભુને વિનંતી કરી છે. અને કાલિંદીજીના તટ ઉપર મહારાસનું દાન પરમાત્મા હવે ગોપીઓને કરી રહ્યા છે. જેમ કૃષ્ણનો અવતાર છે એમ ગોપી પણ એક અવતાર છે. એ ઋષિઓ અવતાર લઈને આવ્યા છે, એ વેદની શ્રુતિઓ ઋચાઓ અવતાર લઈને આવ્યા છે કૃષ્ણનો રસનો અનુભવ કરવા માટે. અવતાર સાર્થક થયો છે. પરમાત્મા મય બની છે ગોપીઓ, મહારાસનો અનુભવ કર્યો છે. અનેકવિધ લીલાઓ છે રાસ લીલામાં. રસાનામ સમૂહો રાસ, એક એવી લીલા જેમાં પરમાત્માના સમસ્ત રસોનો અનુભવ થઈ જાય, એ રાસ લીલા છે. પ્રભુ તો સ્વયં રસમાલય છે, રસો વૈસહ છે. વેદ પરમાત્માને રસો વૈસહ કહે છે. એને રસરૂપ કહો, એને આનંદ રૂપ કહો, એને પ્રેમ રૂપ કહો. પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ અરુધુ. પરમાત્મા તો સ્વયં પ્રેમ મૂર્તિ છે. પ્રેમ રૂપ બન્યા છે ગોપીજનો. રાસના દિવસો પસાર થયા. વ્રજમાં વિવિધ પ્રકારના ઉત્સવો આવે. પુષ્ટિ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે મનોરથનો માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃષ્ણના રસનો અનુભવ કરવાનો માર્ગ. અહીંયા વિધિ કરતા પણ ભાવની પ્રધાનતા છે. બસ એક ગોપીનો ભાવ હૃદયમાં ધારણ કરો એટલે તમારા 12 મહિના ઉત્સવ બની જાય. દરેક વાર તમારો તહેવાર બની જાય. દિવસો જવા લાગ્યા, અને વ્રજમાં તો હવે દિવાળીની તૈયારીઓ થવા લાગી. ધનતેરસ આવી. ધન્ય તે રસ, જે રસનો અનુભવ રાસમાં ગોપીઓ અનુભવ્યો, ભક્તો માટે તો એ જ ધનતેરસ છે. ધન ધોવત નંદરાની, લક્ષ્મીજીનું પૂજન એ દિવસે થાય. ગોપીજનો લક્ષ્મીનું પૂજન કરવા માટે નંદાલયની બહારથી રસ્તા પરથી જઈ રહી હતી. યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા, અને ગોપીએ પૂછ્યું, અરે યશોદા, તારે ધન નથી ધોવું? અને એક લોટો જલ લઈને ઠાકોરજીના માથે નાખી અને કહ્યું, ધન ધોવત નંદરાની, મારું સર્વસ્વ ધન તો મારો લાલન છે, મારો કૃષ્ણ છે, અને એને સ્નાન કરાવું ને તો હું તો રોજ મારા ધનને ધોઉં છું. તમે તો વર્ષે એક વાર ધોવો છો, પણ હું તો નિત્ય ધોઉં છું. અરે લક્ષ્મી જેના હૃદય છોડી અને ચરણોની સેવા કરવા માટે ચરણારવિંદમાં વાસ કર્યો છે, એ પરમાત્મા મારા માથે બિરાજતો હોય તો લક્ષ્મીની કૃપા તો સદાય મારા પર એમને જ છે. શ્રયત ઇન્દિરા શશ્વદત્તરહી, એમ ગોપીજનો કહે છે કે જ્યારથી પ્રભુ બ્રજમાં પ્રગટ થયા ત્યારે સ્વયં લક્ષ્મીજી, જે વૈકુંઠની મહારાણી છે, એ વ્રજમાં દાસી બનીને રહેવા આવી ગઈ છે. કારણ કે રાણી બનવામાં બાજુમાં બેસવા મળે પણ સેવાનું સુખ ન મળે. દાસી બનવીને વ્રજનો આનંદ લઈ શકાય, ગોપી બની કૃષ્ણ રસનો અનુભવ કરી શકાય છે. અને એટલા માટે લક્ષ્મીજી પણ પોતાનું સ્થાન છોડી વ્રજવાસીઓના વ્રજ રજને, વ્રજવાસીઓના ચરણોની ધૂળને લેવા માટે વ્રજમાં આવીને વાસ કરે છે. ધન્ય તે રસ, ધનતેરસ ઉજવી, રૂપ ચતુર્દશી આવી,
અને હવે તો આખું વ્રજ દીવાઓથી ઝગમગવા લાગ્યું. ભગવાન રામ રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કરે છે ને એટલે દિવાળી આપણે ઉજવીએ છીએ. આ સ્વાગતનો તહેવાર છે અને આખું વ્રજ ઝગમગી રહ્યું છે. કારણ જ્યારે નંદ બાબાએ ઘોષણા કરી વ્રજવાસીઓની આગળ, અરે ઇન્દ્રનો યજ્ઞ આપણે દર વર્ષે કરીએ છીએ અને આ તો વર્ષ પૂરું થવા આવ્યું ને આ વખતે તો ઇન્દ્રયાગ કર્યો નથી. વ્રજવાસીઓને કહ્યું કે જાઓ બધા પોતપોતાના ઘરે જઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સિદ્ધ કરવા લાગો. બધા જ વ્રજવાસીઓ ગયા, આવ્યા પ્રભુ નંદ બાબા પાસે, પૂછવા લાગ્યા, બાબા ये इंद्र कौन है? अरे लालन तुम इंद्र को नहीं जानो, वो तो देवता है, वर्षा के देव हैं. એ વર્ષા વરસાવે, ઘાસ ઉગે, આપણે ગોપાલક ગાયો ઘાસ ચરે અને દૂધ આપે અને આપણું જીવન નિર્વાહ ચાલે. પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા નંદ બાબાને. કર્મણા જાયતે જંતુ કર્મણી ઇવ વિલિયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણી ઇવ વિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. આ ઇન્દ્ર કોઈનું કાંઈ કરનારો નથી. પરમાત્માએ એને એ પદ આપ્યું છે એટલે વર્ષા કરે છે, બાકી જીવ તો એના કર્મોથી પામે છે. પૂજા જ કરવી હોય તો આ પ્રગટ દેવ જે ગિરિરાજ બાબા છે એમનું પૂજન કરો. એ પોતે વાદળોને રોકીને વર્ષા લાવે છે, પોતાની અંદરથી ઝરણાઓ વહાવે છે, ઘાસ ઉગાડે છે, ફલફૂલ આપે છે, પ્રગટ છે, એમનું પૂજન કરો. ઇન્દ્ર તો દેખાતો નથી ને પાછો યજ્ઞથી અગ્નિ દ્વારા આહુતિ પહોંચે છે. આ વ્રજના દેવતા ગિરિરાજજી એવા છે કે તમે ભોગ ધરશો ને તો તમારી આંખોની સામે આરોગશે. કરવી છે તો ગોવર્ધન પૂજા કરો, ગોવર્ધન યાગ કરો, ગાયો ને ગિરિરાજજીનું પૂજન કરો. બાબાએ કહ્યું કે આવું તો અમે ક્યારેય કર્યું નથી અને ગોવર્ધન પૂજા કઈ રીતે કરવી અમે જાણતા નથી. પ્રભુ કહે કે હું તમને બતાવીશ. અને બીજા દિવસે તૈયારીઓ શરૂ કરી છે. સમસ્ત વ્રજવાસીઓને કહ્યું છે પોતપોતે જે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી બનાવતા આવડે બનાવો, આપણે ગોવર્ધન યાગ કરીશું, ઇન્દ્ર યાગ બંધ કરીશું. અને કહ્યું કે આટલી જલ્દી હવે અમે સામગ્રી લેવા ક્યાં જઈશું, ક્યાં ખરીદવા જઈએ? ઠાકોરજીએ કહ્યું કે હું પોતે બજાર લગાવીશ, પોતે દુકાન લગાવીશ અને હું તમને સામાન આપીશ. અને એટલે દિવાળીના દિવસોમાં હટડીમાં ઠાકોરજી બિરાજમાન થાય છે. મોટી દુકાન હોય ને હાટ કહેવાય અને નાનકડી દુકાન હોય ને હટડી કહેવાય. આજે પણ આપણા સેવાક્રમમાં ઠાકોરજી હટડીમાં બિરાજે. દિવાળીના દિવસે બાજુમાં તરાજુ મૂકવામાં આવે અને થાળમાં બટેરાઓમાં જુદી જુદા તેજાનાઓ, સૂકા મેવાઓ, દૂધઘરની સામગ્રી ધરવામાં આવે અને ઠાકોરજી વ્રજવાસીઓને પોતે જોખીને આપે છે. અને પ્રભુ જોખે તો ભક્તનો લાભ જેમાં હોય એ રીતે જ જોખે. પ્રભુનું તરાજુ એ બરાબર ઝોકતું નથી. પ્રભુના તરાજુમાં ભક્તો માટે પક્ષપાત છે. જ્યારે પણ પ્રભુ ન્યાય કરવા બેસે ત્યારે ભક્તો તરફ ઢળી જતા હોય છે અને એટલા માટે પ્રભુને ઝોંકતા આવડતું નથી. પણ આ તો લીલા છે. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ કરે ને બધી ગોપીજનો હટડીમાં પહોંચી જાય અને દીપદાન દે હટડી બેઠે યશોદાજી સાથે જઈને દીપદાન કરવા જાય. યશોદાજી એક એક દીપક પ્રગટાવે ને લાલનને કહે, લો લાલન યમુનાજીમાં દીપદાન કરો. અને દીપ પધરાવે અને અહીંયા મૈયાને કહેવા લાગે, મૈયા તું પધરાવ. અને મૈયા એક એક દીપ પધરાવા લાગી અને કમર સુધીના જલમાં યમુનાજીમાં જઈને લાલન ઉભા રહી ગયા. જે દીપક તણાતું ઠાકોરજી પાસે આવે તુરંત હાથમાં ઉપાડીને કિનારે મૂકી દે. એક વાર, બે વાર, 3 વાર આમ થયું. યશોદાજીએ કહ્યું, લાલન આ શું કરો છો? હું દીપ તરાવું છું ને આપ કેમ કિનારે ઉતારી દો છો? ત્યારે પ્રભુએ કહ્યું કે તમે દીપ જલમાં મૂકો, આ પ્રવાહમાં મૂકો. તણાતા આડા અવડા જાય એની જવાબદારી મારી નથી, પણ ભાવ પ્રવાહમાં જે તણાતો મારી શરણે આવે એને તારવાનો તો સંકલ્પ લઈને હું ભૂતલ પર આવ્યો છું. અને જે તણાતો મારી સન્મુખ આવે છે એને હું તારીને પાર ઉતારી દઉં છું. પ્રભુ કહે કે આ તો મારો સ્વભાવ છે. અને દીપદાન કરી પ્રભુ સ્વયં હાટમાં બિરાજ્યા છે. એક એક વસ્તુ જોકીને વ્રજવાસીઓને આપે છે. અને હવે બીજા દિવસે તો અન્નકૂટ ઉત્સવ થવાનો છે, ગોવર્ધન યજ્ઞ થવાનો છે. અને જ્યાં પ્રભાત પડી બ્રજમાં હજારો વ્રજવાસીઓ પોતપોતાના ઘરમાં બનાવેલી સામગ્રીઓ લઈ દહીં દૂધના મટકાઓ લઈ નંદાલયના ચોકમાં આવી ગયા છે. આખો એ ચોક ભરાઈ ગયો છે. નંદ બાબા તૈયાર થયા છે, પ્રભુ તૈયાર થયા છે. ગોવર્ધન યાગ કરવાનો છે. ક્રમ શું કરવાનો ગોવર્ધન યાગમાં? ઠાકોરજી કહે હું તમને બતાવીશ. સૌથી પહેલા આપણે ગોવર્ધન પૂજા કરીશું અને ત્યારબાદ ગિરિરાજ બાબાને અન્નકૂટ ભોગ ધરીશું. શ્રી યમુનાજીના લાડીલા એવા
રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.